ચોમાસામાં હવા, પાણી અને ખોરાક બધું દૂષિત થતું હોય છે. નોર્મલી જ્યારે પણ ચોમાસામાં બીમાર થતા હોય, તાવ આવતો હોય છે, સામાન્ય કોઈ પણ ફ્લૂનો તાવ હોય તો એકાદ દિવસમાં આપણને તાવ તમારા હાડકાં તૂટી જાય એવો તાવ આવે, તમારાથી સહન ન થાય એવો તાવ આવતો હોય છે. તમે રાત્રે સૂતા હોય ત્યારે તમને તકલીફ ન હોય, પણ સવારે ઉઠો તો એકદમ કન્ટિન્યુ હાઈ ગ્રેડ ફીવર હોય. હવે વરસાદ આવે ને એટલે એવું થાય કે ભજીયા ખાવા છે, મેગી ખાવી છે, તો તે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ? ભજીયા આપણને નડતા નથી, પણ ભજીયાની આપણને ચટણી નડતી હોય છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ચોમાસું આવે છે ને ઘણી બધી બીમારીઓ સાથે લાવે છે, જેમ કે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, અને આ બીમારીઓની વિસ્તૃત માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર દીપક અઘારા મંગલમ હોસ્પિટલમાંથી અને ડૉક્ટર વિજય ગઢિયા જીવનદીપ હોસ્પિટલમાંથી. તમારું સ્વાગત છે આરબી ન્યૂઝમાં. મારો પહેલો પ્રશ્ન તો તે છે કે શું કામ ચોમાસામાં જ વધારે બીમારીઓ થાય? જ્યારે પણ ચોમાસું સ્ટાર્ટ થતું હોય છે ત્યારે સૌથી એક તો ક્લાઇમેટ અથવા વાતાવરણમાં ચેન્જીસ થતા હોય છે. વાતાવરણ એકદમ ભેજવાળું અને ઠંડુ વાતાવરણ થતું હોય છે. આવા ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં વાયરસનો ફેલાવો વધારે થતો હોય, વાયરસનો જે ગ્રોથ થતો હોય એની ઝડપથી વાયરસ ગ્રોથ થતો હોય છે. અને ચોમાસામાં બીજું કે જ્યારે પણ વરસાદ થતો હોય ત્યારે એનું પાણી જે ડ્રેનેજ સાથે કોન્ટામિનેટ થતું હોય, એટલે નદીના પાણી, પીવાના પાણી ડ્રેનેજ સાથે કોન્ટામિનેટ થતા હોય, ફ્લડ આવતા હોય, એટલે પીવાના પાણી સાથે પણ જ્યારે આ ટાઈપના રોગચાળાના શક્યતા વધી જાય છે. કોન્ટામિનેટેડ વોટર પીવાથી પણ આ ટાઈપના રોગચાળા ચોમાસામાં વધી જતા હોય છે. અને ત્રીજું કે જ્યારે પણ ચોમાસું સ્ટાર્ટ થતું હોય ત્યારે પાણીના ભરાવા અવારનવાર થતા હોય, પછી આપણા ટેરેસ હોય કે ગાર્ડન હોય, શેરીમાં હોય, તો એને લીધે રોગચાળો વધારે થતો હોય કે મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય. જેમ મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે એમ નવી નવી બીમારીઓ વધી જતી હોય, એટલે ચોમાસાને લીધે થોડીક રોગચાળાની શક્યતા વધી જતી હોય છે. કેવી કેવી બીમારીઓ આપણને ચોમાસામાં જોવા મળતી હોય? જેમ સાહેબે કીધું એમ ચોમાસામાં હવા, પાણી અને ખોરાક બધું દૂષિત થતું હોય છે. એ જ રીતે હવાની અંદર દૂષિત થવાથી વાયરસનો ફેલાવ થાય, એટલે વાયરલ ડિઝીઝ, શરદી વગેરે વધારે થાય. પાણીની અંદર મચ્છરનો ઉપદ્રવ વધતા મચ્છરથી થતા મચ્છરજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા એવા થતા હોય છે. એવી રીતના કન્ટામિનેટેડ વાતાવરણ લીધે સ્કિન ડિઝીઝ પણ વધારે થતા હોય છે. અને વાતાવરણની અંદર દૂષિત વાતાવરણના લીધે શરદી, ઉધરસ, તાવ એને પણ પ્રમાણ વધતું હોય છે. એટલે કુલ મળીને જે દૂષિત હવા, પાણી, વાતાવરણના લીધે પાણીજન્ય વાતાવરણથી ફેલાતા રોગો અને કન્ટામિનેશનના લીધે આવા બધા બીમારીઓ ઘણી વખત વધી જતી હોય છે. નોર્મલ બીમારીઓ છે જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, તો તેના સિમ્ટમ શું છે કે આવું થાય તો સમજી જવું કે હવે ડૉક્ટર પાસે આપણે જવું પડશે? નોર્મલી જ્યારે પણ ચોમાસામાં બીમાર થતા હોય, તાવ આવતો હોય છે, સામાન્ય કોઈ પણ ફ્લૂનો તાવ હોય તો એકાદ દિવસમાં આપણને તાવ આવીને મટી જતું હોય છે. એ વાયરલ સિમ્પલ કોમન ફ્લૂ છે. પણ ઘણી વખત કે મેલેરિયા છે, ચિકનગુનિયા છે, ડેન્ગ્યુમાં આપણને કન્ટિન્યુ 2-3 દિવસ સુધી તાવ ઉતરતો હોતો નથી. જ્યારે પણ આપણે ટેમ્પરેચર મેજર કરતા હોય તો 102 ડિગ્રી ને 103 ડિગ્રીનો કન્ટિન્યુ તાવ હોય. 24 કલાકથી વધારે કન્ટિન્યુ હાઈ ગ્રેડ ફીવર રહેતો હોય, 102 ડિગ્રી તાવ રહેતો હોય, 3 દિવસ ત્યાં કન્ટિન્યુ વોમિટિંગ હોય, હેડેક હોય, તમને બહુ ઠંડી લાગતી હોય, સાંધા દુખતા હોય, ત્યારે આપણે એવું વિચારવું જોઈએ કે થોડોક ગંભીરતાવાળો તાવ છે, તો આપણે એના માટે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરી આપણે નિદાન કરાવવું પડે. મેલેરિયા હોય તો આપણને ઠંડી સાથે તાવ આવતો હોય છે, એકદમ ઠંડી, આપણે ઓઢીને સૂઈ જવું પડે એવી ઠંડી આવતી હોય, એકાત્રા ઠંડી સાથે આવતું હોય. ડેન્ગ્યુમાં આપણને બહુ અસહ્ય શરીરમાં દુખાવો થતો હોય. ડેન્ગ્યુના તાવમાં આપણને શું થતું હોય, એક તો કન્ટિન્યુ તાવ રહેતો હોય, માથું પણ અસહ્ય દુખતું હોય છે. માથા સાથે આપણા હાડકાં પણ બહુ દુખતા હોય, શરીરના સાંધા દુખતા હોય, હાડકાં દુખતા હોય, એને બોન બ્રેકિંગ ફીવર કહેવામાં આવે. તમારા હાડકાં તૂટી જાય એવો તાવ આવે, તમારાથી સહન ન થાય એવો તાવ આવતો હોય છે. 3 દિવસથી કન્ટિન્યુ તાવ રહેતો હોય, માથું દુખતું હોય, વોમિટિંગ થતી હોય, ત્યારે આપણે સમજી લેવું જોઈએ કદાચ ડેન્ગ્યુના લક્ષણો છે તો આપણે ડેન્ગ્યુના રિપોર્ટ કરાવવા જોઈએ. અત્યારે ડેન્ગ્યુના રિપોર્ટ કરાવી તો આપણે તરત જ ખ્યાલ આવી જતો હોય છે. અને ચિકનગુનિયામાં એવું થતું હોય છે કે અચાનક તાવ સાથે સાંધા જકડી જતા હોય છે. તમે રાત્રે સૂતા હોય ત્યારે તમને તકલીફ ન હોય, પણ સવારે ઉઠો તો એકદમ કન્ટિન્યુ હાઈ ગ્રેડ ફીવર હોય, સાથે તમારા એટલા બધા સાંધા જકડી ગયા હોય કે તમે ઊભા થઈને ચાલી પણ ન શકો. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ ચિકનગુનિયા થઈ ગયો છે. આવી રીતે ચિકનગુનિયા, મેલેરિયા અને ડેન્ગ્યુના લક્ષણો આપણે અલગ કરી શકતા હોય છે. આપણે કેમ રોકી શકીએ કે આપણે બીમાર ન પડી, આપણા ફેમિલી મેમ્બર્સ બીમાર ન, તેને પ્રિવેન્ટ કેવી રીતે કરવાનું? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એવું કહેવાય છે. એના માટે જે રોગ અથવા તાવ આવવાના જે કારણો છે એને જ આપણે પહેલાંથી પહેલાં પાળ બાંધવી પડે. એટલે કે સૌથી પહેલાં તો આ મચ્છર ઉપદ્રવ ચોમાસામાં વધે છે, તો એના લીધે તાવ ન આવે તો સૌથી પહેલાં ડેન્ગ્યુ છે તો એના મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં હોય છે. તો એના માટે આપણા ઘરની આજુબાજુ પાણી ભરેલું હોય, આપણે કુંડા કે એમાં પાણી વધારે રાખતા હોય, કોઈ પાત્રમાં હોય, ખુલ્લા જ્યાં
પાણી ભરેલા ટીપણા વગેરે ભરેલા હોય, ખાસ કરીને બાંધકામની કન્સ્ટ્રક્શન સાઇટ હોય એવી જગ્યાએ જ્યાં પાણી ભરાતા હોય, ઘરની આજુબાજુ ખાબોચિયા ભરાઈને પાણી એકઠું થતું હોય, એનો એક તો નાશ થવો જોઈએ અને એમાં દવાનો છંટકાવ કરવો જોઈએ. બીજું કે વાતાવરણના લીધે વાયરસનો ફેલાવો વધારે થતો હોય છે, તો એ વાતાવરણ 100% આપણે નહીં બદલી શકીએ, પણ એ વાયરસનો ફેલાવો અટકાવવા માટે કોઈ એક વ્યક્તિને વાયરલ ફીવર થાય તો એ આઇસોલેટ થઈ જાય અથવા માસ્કનો ઉપયોગ કરે કે એના દ્વારા બીજાને ન ફેલાય, બીજા દ્વારા ત્રીજાને ન ફેલાય, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્રીજું, દૂષિત પાણીના લીધે જે બીમારી થાય એના માટે ખાસ ચોમાસામાં આપણે પાણી ઉકાળેલું જ પીવું જોઈએ. એટલે ઉકાળેલું પાણી પીવાથી પાણીના લીધે જે બીમારી થાય, ઝાડા ઉલટી કે તકલીફ થતી હોય એ આપણે રોકી શકીએ. અને ખાસ કરીને આ સિઝનમાં જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એવો કે બીપી, ડાયાબિટીસ, વૃદ્ધ લોકો, નાના બાળકો, એની સ્પેશિયલ તકેદારી અને એને સ્પેશિયલ એનું ઓઢવા પાથરવાનું એની જગ્યા એ જુદી રાખવી જોઈએ. અને ખાસ ફેલાવો ન થાય, એ સમાજમાં જાગૃતિ ફેલાય અને એકબીજાને ધ્યાનમાં રાખી અને આપણે બધાએ એકબીજાને ન ફેલાય એવું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ, જેથી કરીને બીમારીનો ફેલાવો પણ ઓછો થાય અને એટલા આપણે માંદા પણ ન પડીએ. હવે વરસાદ આવે ને એટલે એવું થાય કે ભજીયા ખાવા છે, મેગી ખાવી છે, તો તે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ? ખાવા પીવામાં તો ખાસ ચોમાસામાં કયો ખોરાક સિલેક્ટ કરવો એ અગત્યની હોય છે. નોર્મલી કોઈ પણ પાણી અને ખોરાકથી જે રોગ ફેલાતા હોય એમાં ખાસ તો જો ઉકાળેલા પાણીમાં, એટલે કોઈ પણ તળેલી વસ્તુ ખાવાથી કે બોઇલ કરેલી વસ્તુ ખાવાથી તમે બીમાર પડતા હોતા નથી. આપણે કઈ વસ્તુ ખાવાથી, જો કોઈ પણ ઠંડી વસ્તુ ખાતા હોય કે છાશ પીધા હોય, લચ્છી પીધી હોય કે દૂધની આઈટમ હોય, એવા ખોરાકથી આપણે ભજીયા ખાવાથી બીમાર નથી પડતા, આપણે ભજીયાની ચટણીથી આપણે બીમાર પડતા હોય છે, કારણ કે એ આપણે ઉકળતું નથી. કોઈ પણ વાયરસ હોય, તળેલી વસ્તુ હોય કે કોઈ પણ ઉકળેલી વસ્તુ હોય, તેમાં વાયરસ મૃત પામી લઈ જતા હોય, એટલે કોઈ ઇન્ફેક્શન ફેલાતું હોતું નથી. પણ જે ઠંડા પાણીમાંથી જે વસ્તુ બનાવેલી હોય એમાં વાયરસનો ફેલાવો વધારે થવાની શક્યતા હોય છે, એનાથી આપણે બીમાર વધારે થાવ. એટલે ભજીયા આપણને નડતા નથી, પણ ભજીયાની આપણને ચટણી નડતી હોય છે. ઘણી વખત બીજો ખોરાક ખાવ તો નડતા નથી, પણ એની છાશ પીવાથી આપણને થતું હોય છે. ઉકાળેલી વસ્તુ ખાવાથી આપણે બીમાર પડતા નથી. એટલે આપણે કેવી વસ્તુ સિલેક્ટ કરવો, કેવો ખોરાક સિલેક્ટ કરવો એ અગત્યનું હોય છે કે ઠંડો ખોરાક આપણે એવોઇડ કરવો જોઈએ અને ઉકાળેલો અને ગરમ ખોરાક લેવો જોઈએ, જેથી કરીને આપણે બીમાર ઓછા પડીએ. નાના છોકરાઓને આઈસ્ક્રીમની બહુ ઈચ્છા થાય, તો તમારું કેવું એવું છે કે આઈસ્ક્રીમ થોડાક દિવસ રહેવા દેવાની? આ સિઝનમાં આઈસ્ક્રીમ ન લઈએ એ હિતાવહ છે. ખાસ કરીને આઈસ્ક્રીમ આપણા સુધી પહોંચતા પહેલાં દિવસોના દિવસો સ્ટોરેજ અને બનાવટ પછી નીકળી જતા હોય છે. બીજું, એ આઈસ્ક્રીમ ખાવી એના કરતાંય આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે એવો પ્રયત્ન આ સિઝનમાં ખાસ કરવો જોઈએ. તો આપણે સ્વાસ્થ્યવર્ધક ખોરાક, કઠોળ છે, સલાડ છે, એ બધું વધારે લેવું જોઈએ. દૂધ અને આયુર્વેદિક ગુણ જેમાં છે રોગ પ્રતિકારક શક્તિના, કેમ કે હળદર છે, તુલસી છે, એનો પણ ઘરમાં ઉકાળા અમુક લોકો ઘરમાં પીતા હોય. અને સાથે સાથે આપણો શરીર સ્વસ્થ રહે, એટલે આમ તો 12 માસ કરવું જોઈએ, પણ અત્યારે યોગ છે, પ્રાણાયામ છે, એવી શરીરને પણ શારીરિક અને માનસિક કસરત મળે એવા ખાસ પ્રયત્નો કરવા જોઈએ. આરબી ન્યૂઝ સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નાઇસ ટુ ટોક વિથ યુ. થેન્ક યુ.